ભરૂચના અંકલેશ્વર ખાતે ભાજપમાં આંતરિક વિવાદ હવે કાનૂની જંગ સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. મહિલા એડવોકેટ અને ભાજપ મહિલા મોરચાની જિલ્લા મંત્રી તરીકે તાજેતરમાં નિમણૂક પામેલા નયના વકીલે ભાજપ જિલ્લા પ્રમુખ સામે કાનૂની નોટિસ પાઠવતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. નયના વકીલનો આક્ષેપ છે કે તેમને બંધારણીય અને સંગઠનાત્મક પ્રક્રિયા અનુસર્યા વગર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વધુમાં સસ્પેન્શન લેટર સોશિયલ મીડિયામાં વાયરલ કરાતા તેમની જાહેર છબી અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો હોવાનું પણ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નયના વકીલે દાવો કર્યો છે કે પક્ષ દ્વારા યોગ્ય કારણ દર્શાવ્યા વગર અને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપ્યા વિના સસ્પેન્શનનો નિર્ણય લેવામાં આવ્યો, જે સંગઠનની આંતરિક પ્રક્રિયાઓ સામે સવાલો ઉભા કરે છે. આ સમગ્ર મામલો ત્યારે વધુ ગરમાયો હતો જ્યારે તેમના પતિ નીતિન વકીલે પક્ષ વિરુદ્ધ જે અંકલેશ્વર વોર્ડ નંબર 1 અપક્ષ ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી હતી. ત્યારથી ભાજપમાં આંતરિક અસંતોષ અને રાજકીય ખેંચાણની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. હવે નયના વકીલે ભાજપ જિલ્લા પ્રમુખ પાસે જાહેર માફી માંગવાની સાથે સસ્પેન્શન પત્ર પરત ખેંચવાની માંગ કરી છે. સાથે જ સમયસર જવાબ નહીં મળે તો ભાજપના પ્રદેશ નેતૃત્વ સમક્ષ રજૂઆત અને કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ભાજપના ગઢ ગણાતા ભરૂચ જિલ્લામાં હવે આ મામલો માત્ર આંતરિક વિવાદ પૂરતો જ રહેશે કે પછી મોટું રાજકીય સ્વરૂપ ધારણ કરશે, તેના પર સૌની હવે નજર ટકી છે.